તુલા રાશિના લોકો જુલાઈના 15 જુલાઈના રોજ પ્રભાવશાળી બનશે. આજે તમારા માટે યોગ સિદ્ધ યોગ ચિત્રા નક્ષત્ર સ્વતી નક્ષત્રથી અસરકારક રહેશે અને ચંદ્રનું રાશિ તમારા માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે. તમારું કાર્ય સિદ્ધ યોગમાં સાબિત થયું છે જે 16 મિનિટ માટે સીડીઓ પર ગયો. તમે ભાગ્યશાળી હો. 8 વાગ્યે તમારી કુંડળીના લગ્નમાં 8 વાગ્યે અને શનિના સંક્રમણને ગુરુના ઉચ્ચાર સૂર્યમાં મંગળ ગુરુના 8મા મકાનમાં 6ઠ્ઠા ઘરના રાહુમાં તમારા જન્માક્ષરના 5મા મકાનમાં સંક્રમણ ભાગ્ય સ્થળે તે જગ્યાએ સૂર્યપ્રકાશની બુદ્ધિ તમારી કુંડળીના અલગ ઘર પર ચંદ્રનું સંક્રમણ તુલા રાશિ માટે ખૂબ જ શુભ પરિણામો પ્રદાન કરશે. તમે ખૂબ નસીબદાર છો. આજે તમે પશ્ચિમ દિશા તરફ નસીબદાર હશો. નસીબદાર નંબર તમારા માટે 1 હશે અને તમને પ્રગતિ અને સારા નસીબની ખુશી પણ મળશે. તમને તુલા રાશિ પણ મળશે. ચાલો આપણે આજની લિબ્રા રાશિના લોકો શ્રી રામ જય હનુમાન શ્રી રામ જય હનુમાનના લોકો વિગતવાર જણાવીએ. શ્રી હનુમંતે તેલની કટોકટી સામે રક્ષણ આપવું જોઈએ. મહાવીર હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન નિશાય પ્રેમ સાઈતાટી હું સલમાનને કારણે વર્તુળમાં સાબિત કરું છું. હનુમાન જી તમને ભાગ્યશાળી બનાવે છે, તમને કટોકટીથી સુરક્ષિત રાખે છે. શું મહાવીર હનુમાન સંકટ મોચન કૃપ નિધાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન તુલા રાશિ અષ્ટ મહિનો શુક્લા પક્ષની અષ્ટમીની તારીખની શરૂઆત છે જેનો દિવસ ચિત્રા નક્ષરામાં હેમંગળ તમારી કુંડળીમાં ગુરુ સાથે સંક્રમણ કરે છે. રાત્રે 10 વાગ્યા પછી સ્વાતિ નક્ષત્ર લો જેમાં દિવસ ડિસ્કનેક્શનમાં શરૂ થયો છે. પછી તે દિવસ તમારા માટે શુભ સાબિત થશે. સિદ્ધ યોગ સિદ્ધ 6 થી 16 મિનિટ પછી તમારું કામ તમારા કુંડળીના 12મા ઘરમાં કેતુ સાથે સંક્રમણ કરે છે. તે તમારા જીવન માટે ખૂબ શુભ સાબિત થશે. તમારી સંપત્તિનો ભગવાન તમારી સંપત્તિનો ભગવાન છે. આજે પણ જ્યુસ પતિ સાથે સંક્રમિત થઈ રહ્યો છે. ગુરુની 5મી દ્રષ્ટિ ચંદ્ર પર છે અને ચંદ્ર એક મોટો પ્રભાવ છે. આજે તે શાણપણ સાથે સંબંધ બનાવવાનું શુક્ર છે. શુક્ર બુધ કુંડળીના નીચા મકાનમાં સંક્રમણ કરતી વખતે નવમ 5મો યોગ રામુ સાથે બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે તુલા રાશિ દ્વારા અસર થઈ છે. યોગમાં ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર લગ્ન પર સંક્રમિત થાય છે. લગ્નમાં 8 વાગ્યા પછી જ્યારે ભગવાન લગ્ન પર પરિવહન કરશે લગ્નનો ભગવાન છે શુક્ર તમારી કુંડળીની બુદ્ધિ અનુસાર શુક્ર નસીબનો સ્વામી કર્મ તે સમયે સ્થાને સંક્રમણ કરશે અને શુક્ર બુદ્ધનું અબુ સાથેનું નામ 5મા યોગ કરવામાં આવશે નહીં અથવા તમે તમારા જીવનમાં ઇચ્છિત પરિણામો લાવશો નહીં. જ્યારે ચિત્રા નક્ષત્રનો મંગળ પ્રભાવશાળી છે તે સમય દરમિયાન તમારા કુંડળી પર પતિના જણાવ્યા મુજબ શુક્ર બુધ અને ચંદ્ર પણ તમને તેમની અસરોથી અસર કરે છે. બુદ્ધિ સાથે સૂર્યને સંક્રમિત કરવાથી તમારા કર્મના સ્થળે નસીબ સૂચવવામાં આવે છે. જ્યારે મુદ્દાના સંક્રમણ તમારા જીવનમાં શુભ પરિણામો આપશે કારણ કે આ મુદ્દો તમારા ભાગ્યનો માસ્ટર છે. શુક્રની સ્થિતિ તમારી કુંડળી પરની બુદ્ધિ સાથે હતી તે છે જ્યારે શુક્ર ભાગ્યના સ્વામી સાથે સંક્રમિત થાય છે ત્યારે તમારા જીવનમાં વધુ સારા પરિણામો સમૃદ્ધિમાં વધારો કરે. પ્રેરિત જીવનમાં ખુશી મેળવો. આજે ખૂબ જ ફાયદાકારક અને સારા નસીબ છે અને ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યને તેજસ્વી કરે છે. સંપત્તિના ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. તમારા પ્રયત્નો સારા પરિણામ આપે છે. આવા સમયે કાર્યક્ષમ રીતે તમને જીવનમાં ખુશી મળે છે. તેઓ નસીબ સાથે હતાશનીની અસરને તેના પતિને મંગળ સાથે સ્થાનાંતરિત કર્યા વિના 5મા મકાનમાં શનિના સંક્રમણને ઘણો ફાયદો થાય. તમારી કુંડળીનું કેન્દ્ર ત્રિકોણ ગ્રહોના શુભ પરિણામો તમારા જીવનમાં ખુશી સાથે નફાનો લાભ લેશે. જીવનનું દરેક કાર્ય તમારી સફળતા છે. સંપત્તિ સાથે તમે અમારા ફોન વધુ સારા પરિણામો છો અને કુટુંબમાં પ્રગતિ તમારા ભાગ્યનો દરવાજો ખોલે છે. ગુડ ટાઈમ લાઈફ પણ વધુ સારું છે. તમે પણ સંપત્તિ અને અપાર સફળતા અનુસાર નસીબ મેળવો હો. તે જ સમયે સ્વાતિ નક્ષત્ર એ રાવ નક્ષત્ર છે જે તમારા કાર્યની પ્રશંસા કરે છે. તમારા જીવનના અવરોધોથી તમને બચાવે. આત્મવિશ્વાસ પુષ્કળ છે.
જીવન તમારા માટે ફાયદાકારક છે, આકાંક્ષા તમારા દ્વારા જાગૃત થાય છે તે ખૂબ સારું છે કે ચિત્રા સ્વાતિ નક્ષત્રનું સંઘ તમારી કુંડળીના અવરોધ અને અશુભ અસરોનો નાશ કરે હે. પરિણામ તમારા જીવનને વધુ સારું બનાવશે, સંપત્તિ અને લાભો જોવામાં આવશે અને જીવનની પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. તુલા લોકો માટે સમય ખૂબ ફાયદાકારક છે. વિદેશ જવાની તક છે કે તમારું જીવન સફળ થશે. તમારી એનર્જી જ્યાં તમારી ઈચ્છાશક્તિને પૂર્ણ કરશે. આકર્ષણ અને જીવનમાં તમારી ઉત્કટ અને શક્તિ તમારી સફળતામાં વધારો કરશે. પ્રભાવશાળી રહેશે. તમે વધુ પૈસા કમાવશો. તમારા જીવનમાં ખુશી આવશે. કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે. પરિસ્થિતિ તમારું જીવન બદલશે અને મુશ્કેલ સમય સમાપ્ત થવાનો હે. કારણ કે જો તમારા કુંડળીના 5મા મકાનમાં શનિનું સંક્રમણ, ગુરુ સાથે 8મા મકાનમાં છઠ્ઠા ગૃહ રાહુમાં મંગળની જગ્યાએ વિચારસરણીનું સંક્રમણ શુક્ર પ્રભાવિત છે અને આ મુદ્દો તમારા જીવનમાં નસીબ અને કાર્યોને અસર કરી રહ્યો હે. 8 વાગ્યે દ્વાદશ ક્ષમા 8 વાગ્યે કેતુ અને ચંદ્રને પરિવહન કરવું ખૂબ પ્રભાવશાળી હશે. ચંદ્ર તમને 8 થી 3 મિનિટ પછી ઘણા પ્રકારના દુષ્કાળ અને કર્મ ફળો પ્રદાન કરશે. ચિત્રા નક્ષત્ર સ્વાતિ નક્ષત્રમાં સિદ્ધયોગી તમારું કાર્ય સાબિત કરશે. તમને સફળતા મળશે. મોટો પ્રભાવ નસીબદાર હેરામુ રાવણ સમયગાળામાં 7 વાગ્યે 5 મિનિટમાં 5 વાગ્યે 5 વાગ્યે હતો. આજે રાવણ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો. નસીબદાર રંગ તમારા માટે નસીબદાર રહેશે અને તમારા માટે સમય 12 વાગ્યાથી 40 મિનિટથી 3 મિનિટમાં હતા. તમારા જીવન દરમિયાન તમારા જીવનમાં પણ પ્રગતિ થશે. તમને લાભ અને ખુશીઓ પણ મળશે. સમય વધુ સારા પરિણામો લાવશે. તમારું નસીબ પશ્ચિમ તરફ રહેશે અને ખરાબ મૂળ તેઓ સવારે 4 વાગ્યે હતી. મૃતકાલ બપોરે 2 વાગ્યે તદ્દન ફાયદાકારક સાબિત થશે. નસીબ બદલાઈ રહ્યું હે. સમય એક મોટો શો છે. તમે ખુશી મેળવવા માટે ખૂબ નસીબદાર છો અને જીવનમાં પ્રગતિ એ તુલા રાશિના નિશાની માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તમારે હનુમાનજી પૂજા. હનુમાનજી જય શ્રી રામ. જય હનુમાન. જય શ્રી રામ. જય હનુમાનને જોવો જોઈએ. જય શ્રી ફળો પ્રદાન કરશે. ચિત્રા નક્ષત્ર સ્વાતિ નક્ષત્રમાં સિદ્ધયોગી તમારું કાર્ય સાબિત કરશે. તમને સફળતા મળશે. મોટો પ્રભાવ નસીબદાર હેરામુ રાવણ સમયગાળામાં 7 વાગ્યે 5 મિનિટમાં 5 વાગ્યે 5 વાગ્યે હતો. આજે રાવણ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો. નસીબદાર રંગ તમારા માટે નસીબદાર રહેશે અને તમારા માટે સમય 12 વાગ્યાથી 40 મિનિટથી 3 મિનિટમાં હતા. તમારા જીવન દરમિયાન તમારા જીવનમાં પણ પ્રગતિ થશે. તમને લાભ અને ખુશીઓ પણ મળશે. સમય વધુ સારા પરિણામો લાવશે. તમારું નસીબ પશ્ચિમ તરફ રહેશે અને ખરાબ મૂળ તેઓ સવારે 4 વાગ્યે હતી. મૃતકાલ બપોરે 2 વાગ્યે તદ્દન ફાયદાકારક સાબિત થશે. નસીબ બદલાઈ રહ્યું હે. સમય એક મોટો શો છે. તમે ખુશી મેળવવા માટે ખૂબ નસીબદાર છો અને જીવનમાં પ્રગતિ એ તુલા રાશિના નિશાની